નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિદેશ જવાની ગેલસામાં વધુ એક ગુજરાતી પરિવાર એજન્ટોની જાળમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ અને તેના સાગીરતોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી રૂપિયા 64 લાખની લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વસઈ ગામના ખેડૂત બળવંતસિંહ ચાવડા પોતાના પુત્ર સિદ્ધાર્થને ઉચ્ચ અભ્યાસ અને ભવિષ્ય માટે ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો. નિલેશે સિદ્ધાર્થ અને અન્ય એક યુવકને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે કુલ રૂપિયા 64 લાખનો સોદો નક્કી કર્યો હતો. આ ગુનામાં આરોપીઓની હિંમત એટલી હતી કે સોશિયલ મીડિયા પર અને સીસીટીવીમાં તેમના કૃત્યનો કેદ થયા છે. આ મામલે હવે પોલીસ તપાસ તેજ બની છે અને ફરાર એજન્ટ તથા તેના સાગીરતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણા પંથકમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મહેસાણાના રામોસણા બ્રિજ પર એક અચમચાવનારી ઘટના સામે આવી છે. મહેસાણાથી ડીસા તરફ જઈ રહેલી એક ઇકો કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે કારમાં અજીબ દુર્ગંધ આવતા ચાલકે સાવચેતી વાપરી ગાડી નીચે ઉતારી દેતા તેમનો આબાદ બચાવ થયો છે. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાને પગલે રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે ચાલક સામળભાઈએ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી તાત્કાલિક બહાર નીકળી જતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા તાલુકાના સઠિયાળા ગામના દારૂના નેટવર્ક પર ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. એક ખેતરમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર ઓચિંતો દરોડો પાડી પોલીસે કુલ રૂપિયા 40,08,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 7 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ એસએમસીના પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમને બાતમી મળી હતી કે સઠિયાળાના નુમાન ખાન પઠાણના ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું કટિંગ થઈ રહ્યું છે. બાતમીને આધારે પોલીસે તરત જ દરોડો પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીનના દસ્તાવેજમાં વારસાઈ હક દાખલ કરવા માટે લાંચની માગણી કરનાર તલાટી કમ મંત્રી અને વીસીને એસીબીએ રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમના પરિવારના સભ્યોના નામ વડીલોપાર્જિત જમીનના ખાતામાં દાખલ કરવાના હતા. આ કામગીરી કરવાના બદલામાં હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઈ કિરીટભાઈ ચૌધરી અને વીસી વિશાલકુમાર સૈદાજી ઠાકોરે ફરિયાદી પાસે પ્રતિ એકાઉન્ટ રૂપિયા 4,000 લેખે કુલ 12,000ની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોએ ઈવીએમમાં પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં મલ્ટી મેમ્બર વોર્ડ પદ્ધતિ મુજબ મતદારે પોતાના પસંદગીના 4 ઉમેદવારોને મત આપ્યા બાદ મતદાન રજીસ્ટર કરવા માટે આ ખાસ બટન દબાવવું પડશે. જો મતદાર પીળું બટન નહીં દબાવે તો તેનું મતદાન નિષ્ફળ જઈ શકે છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને કર્મચારીઓને ઈવીએમ પર મતદાન પ્રક્રિયાનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. શહેરના 11 વોર્ડમાં કુલ 101 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 1,08,999 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ બૂથ પર 101 ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ થશે. દાંતા તાલુકાના બેડાપાણી ગામે ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 બાઇક સામસામે ટકરાતા આગ લાગી હતી, જેમાં 4 બાઇક સવારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને બાઇક પર કુલ 4 લોકો સવાર હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇકમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના જંગલ વિસ્તારમાં બની હતી. પાટણ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 9માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કાર્યકરો અને ઉમેદવારો સામે દાદાગીરી કરનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી. આ વોર્ડમાં કોંગ્રેસ તરફથી અલ્પેશ પટેલ, સિમેન્ટવાળા, સામાજિક કાર્યકર સુભદ્રા મોદી, પૂર્વ કોર્પોરેટર ગીતા ઠાકોર અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ પટણી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં વોર્ડના રહીશો અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાની ખાતરી આપી હતી. ઊંઝામાં આકરી ગરમી વચ્ચે લોકોને રાહત આપવા માટે આરકે ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઊંઝા દ્વારા સાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 12,000 ગ્લાસ ઠંડી મસાલા સાસનું વિતરણ કરાયું હતું. આ સેવા કાર્યક્રમ સ્વર્ગસ્થ પટેલ જિજ્ઞાસાબેન દશરથભાઈ તરંગડીની પુણ્ય સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યો હતો. આયોજનમાં દાતાઓ અને સંસ્થાઓના સભ્યોનો નોંધપાત્ર આર્થિક અને શારીરિક સહયોગ મળ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.